Hello friends and welcome to the online lecture. Next topic is equation of first order and higher degree. So as dy by dx will occur in higher degree, it is convenient to denote dy by dx by p. मतलब હવેથી આપણે dy by dx ને આપણે small p કહીશું. એટલે જ્યાં dy by dx દેખાય અહીંયા for simplicity dy by dx વારંવાર લખવું ન પડે એટલા માટે એને p નામ આપી દીધું, એટલે કે p એને કહીશું. Such equation are of the form, એટલે ડિફરન્શિયલ ઇક્વેશન કેવા ફોર્મનું થઈ જશે? ઇટ ઇઝ અ ફંક્શન ઓફ એક્સ વાય એન્ડ પી, જ્યાં પી બરાબર dy by dx ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આવા પ્રકારના ફંક્શન હોય, આવા પ્રકારના ડિફરન્શિયલ ઇક્વેશન જોવા મળે તો એના માટે આપણે 4-5 મેથડ જોવાની છે. ઇક્વેશન સોલ્વેબલ બાય પી, ઇક્વેશન સોલ્વેબલ બાય એક્સ, ઇક્વેશન સોલ્વેબલ બાય વાય, ક્લેરેટ્સ એન્ડ લાંગ્રાજેસ. આ 5 મેથડ જોઈશું. ફર્સ્ટ વન ઇઝ ઇક્વેશન સોલ્વેબલ બાય પી. સો ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ nth ડિગ્રી ઇઝ, એટલે કે એનો ઓર્ડર 1 છે, મતલબ dy by dx જ હશે. ઓર્ડર 1 મતલબ dy by dx, એનો ડેરિવેટિવ એક જ વાર હશે, પણ એની ડિગ્રી n, એટલે આના રેસ ટુ n થાય અને ડિગ્રી n થઈ. પણ dy by dx ને આપણે શું નામ આપ્યું? p. તો જ્યાં p રેસ ટુ n નો મતલબ શું થાય? dy by dx રેસ ટુ p. સો p રેસ ટુ n પ્લસ p1 p રેસ ટુ n માઇનસ 1 p2 p રેસ ટુ n માઇનસ 2 પ્લસ અપ ટુ પ્લસ pn, જ્યાં p1 p2 અપ ટુ pn એ શું છે? ફંક્શન ઓફ એક્સ વાય, ફંક્શન ઓફ એક્સ એન્ડ વાય. સો આ n ડિગ્રી પોલિનોમિયલ છે. n ડિગ્રી પોલિનોમિયલ છે. પોલિનોમિયલ મતલબ એ કેવા પ્રકારની હોય? a0 પ્લસ a1x પ્લસ અપ ટુ પ્લસ an x રેસ ટુ n. સો અહીંયા આનો પાવર મેક્સિમમ એક્સનો પાવર n છે, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આને કહેવાય પોલિનોમિયલ ઇઝ ઇક્વલ ટુ 0 ઓફકોર્સ. આને કહેવાય પોલિનોમિયલ ઓફ n ડિગ્રી. સો n ડિગ્રી પોલિનોમિયલ છે તો n તમને રૂટ મળે, એના n ડિગ્રી પોલિનોમિયલ હોય તો મેક્સિમમ n રૂટ મળે, તો એને તમે લિનિયર ફેક્ટરમાં કન્વર્ટ કરી શકો. સો ધારો કે આ લિનિયર એના ફેક્ટર થશે p માઇનસ f1, જે f1 હશે x અને y નું ફંક્શન, p માઇનસ f2 અપ ટુ p માઇનસ fn. આનું મલ્ટિપ્લિકેશન કરો એટલે આવું કંઈક મળશે, જ્યાં f1 x અને y નું ફંક્શન છે, અહીંયા f ની જગ્યા શું લઈ લીધું? p1 p2 અપ ટુ pn, જ્યાં અહીંયા લીધું આપણે p1 ની જગ્યાએ f1 f2 બોથ આર સેમ થિંગ. સો ઈચ ઇક્વેશન એઝ ફેક્ટર 0. આનું મલ્ટિપ્લિકેશન 0 હોય એટલે એનો મતલબ શું થાય? કાં તો આ 0 અથવા આ 0, કેમ કે a1 a2 અપ ટુ an ઇઝ ઇક્વલ ટુ 0 હોય. ક્યારે હોય? સો એટલીસ્ટ વન ઓફ આર 0, વન ઓફ ઇઝ 0. સો ધારો કે આ 0 હોય તો p ઇઝ ઇક્વલ ટુ f1x, આ 0 હોય તો p ઇઝ ઇક્વલ ટુ f2, અને આ 0 હોય તો p ઇઝ ઇક્વલ ટુ fn. તો સોલ્વિંગ each of this equation of first order and first degree we get the solution. એટલે p બરાબર શું છે? dy by dx ઇઝ ઇક્વલ ટુ f1. આને સોલ્વ કરી તો કેવા પ્રકારનું ફંક્શન એનું સોલ્યુશન મળે? f1 x y અને કોન્સ્ટન્ટ c એડ થાય, કોન્સ્ટન્ટ c એડ થશે, એટલે કે એનું સોલ્યુશન મળશે f1 એ ફંક્શન હશે એક્સ વાય અને કોન્સ્ટન્ટ c ઇઝ ઇક્વલ ટુ 0. f2 એ પણ એક્સ વાય અને c નું ફંક્શન હશે. કયું ફંક્શન હશે એ અત્યારે જોવાનું નથી, પણ એક્સ વાયનું ઓફકોર્સ ફંક્શન હશે અને કોન્સ્ટન્ટ c એમાં એડ થશે. તો આ n સોલ્યુશન થયા, કેના? ઇક્વેશન 1 ના. So this n solution constitute the general solution of equation 1. એટલે equation 1 નું general solution થશે, અથવા otherwise the general solution of 1 may be એનું multiplication પણ હોઈ શકે, આ હોઈ શકે, otherwise આ ન હોય તો શું હોય? આ બધાનું multiplication is equal to 0.
સો એવું એક એક્ઝામ્પલ જોઈ કે ડીવાય બાય ડીએક્સ માઇનસ ડીએક્સ બાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય વાય માઇનસ વાય બાય એક્સ. સો આપણે પી બરાબર શું લેતા? ડીવાય બાય ડી એક્સ. સો ડીએક્સ બાય ડીવાય અહીંયા છે એના બરાબર શું થાય? 1/p. સો p minus 1/p is equal to I as it is. સો આનું કેલ્ક્યુલેશન કરી તો p સ્ક્વેર માઇનસ એટલે સિમ્પ્લિફાય કરી તો શું મળશે? p સ્ક્વેર માઇનસ 1 અને p અહીંયા પણ મલ્ટીપ્લાય થશે એટલે કે p સ્ક્વેર માઇનસ 1 ડિવાઈડ બાય p ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય વાય માઇનસ વાય બાય એક્સ. p અહીંયા મલ્ટીપ્લાય કરું એટલે શું મળે? p સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ p એક્સ બાય વાય માઇનસ વાય બાય એક્સ. એટલે શું મળ્યું? અહીંયા હું ઇન્ટરચેન્જ કરું તો અહીંયા માઇનસ કોમન નીકળે, અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ. હવે આ ટર્મ આ સાઈડ લાવું તો માઇનસના પોઝિટિવ p થશે એટલે શું મળશે? આ ટર્મ p સ્ક્વેર પ્લસ p અને આપણે ઇન્ટરચેન્જ કર્યા એટલે નેગેટિવ કોમન નીકળ્યું. નેગેટિવ આ સાઈડ હતું એટલે આ સાઈડ આવ્યું એટલે પોઝિટિવ પ્લસ p. સો વાય બાય એક્સ માઇનસ એક્સ બાય વાય માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના પાર્ટીશન કેવા પડશે? p પ્લસ એક્સ વાય અને p માઇનસ એક્સ વાય આનું મલ્ટિપ્લિકેશન કરો એટલે શું મળશે? p સ્ક્વેર પ્લસ p વાય બાય એક્સ માઇનસ એક્સ બાય વાય માઇનસ 1. કેમ કે આ બંનેનું મલ્ટિપ્લિકેશન શું થાય? માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. સો p પ્લસ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અથવા p માઇનસ એક્સ બાય વાય ઇઝ ઇક્વલ ટુ 0. સો એને સોલ્વ કરી તો p બરાબર શું લીધું હતું? ડીવાય બાય ડીએક્સ. એટલે બે ઇક્વેશન મળ્યા, ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજું મળ્યું ડીવાય બાય ડીએક્સ માઇનસ એક્સ બાય વાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને તમે સોલ્વ કરી શકો બાય સેપરેશન. સો એ શું થશે? ડીવાય બાય વાય પ્લસ ડીએક્સ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આનું આ થશે અને આનું થાય વાય. આનું થશે વાય ડીવાય માઇનસ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. બંને બાજુ ઇન્ટિગ્રેશન એપ્લાય કરી તો શું મળશે? ઇન્ટિગ્રેશન ઓફ ડીવાય બાય વાય પ્લસ ડીએક્સ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને આમાં બંને બાજુ ઇન્ટિગ્રેશન એપ્લાય કરી તો ઇન્ટિગ્રેશન ઓફ વાય ડીવાય માઇનસ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે 1/y નું ઇન્ટિગ્રેશન થાય log y અને 1/x નું થાય log x. અહીંયા y નું થશે અને કોન્સ્ટન્ટ આવે એને નામ આપી દીધું log c. હવે બીજાનું જોઈ તો y નું થાય y સ્ક્વેર બાય 2 માઇનસ x નું થાય x સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટને નામ આપી દીધું c બાય 2. એટલે કે આ 2 કેન્સલ થાય એટલા માટે. એટલે y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c. સો આના પરથી શું થાય? log a પ્લસ log b એટલે log y ઇન્ટુ એક્સ લખાય ઇઝ ઇક્વલ ટુ log c ના log c કેન્સલ. હવે એન્ટીલોગ બંને બાજુ લ્યો એટલે log કેન્સલ તો એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ c અને આ તો હતું જ. સો એક મળ્યું આના પરથી મળે એક્સ વાય માઇનસ c ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજું વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c. એટલે c આ બાજુ લાવું તો બીજું બને વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ c ઇઝ ઇક્વલ ટુ 0. સો આનું મલ્ટિપ્લિકેશન એ સોલ્યુશન બનશે. કાં તો આ સોલ્યુશન બને કેનું જે આપણે એક્ઝામ્પલમાં હતું એ આનું, કાં તો આ સોલ્યુશન બને અથવા એનું મલ્ટિપ્લિકેશન કરો એ સોલ્યુશન બને. સો એનું મલ્ટિપ્લિકેશન સોલ્યુશન થશે એટલે વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ થયું સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન. સો ઇક્વેશન સોલ્વેબલ બાય વાય એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું. ઇક્વેશન સોલ્વેબલ બાય p એની મેથડ જોઈ અને એક્ઝામ્પલ જોયો. કઈ રીતે ફરીથી રિપીટ કરવું તો ડીવાય બાય ડીએક્સ એના બરાબર p લેવાનું અને પોલિનોમિયલ જેવું બનાવવાનું કાંઈ અને એના રૂટ ફાઇન્ડ કરવાના. રૂટ ફાઇન્ડ કરો એટલે બે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય એટલે બાય સેપરેશન એક જ ડિગ્રીનું હશે એટલે સેપરેશન મેથડ યુઝ કરી શકો. સેપરેશન મતલબ એક બાજુ બધા વાયવાળા એક બાજુ બધા એક્સવાળા. પછી ઇન્ટિગ્રેશન કરો એટલે તમને સોલ્યુશન મળે. એટલે બે અલગ અલગ સોલ્યુશન મળશે. એનું મલ્ટિપ્લિકેશન જે આપણે જે સોલ્વ કરવાનું છે ઇક્વેશન ડિફરન્શિયલ ઇક્વેશન એનું સોલ્યુશન બનશે.
So thanks for watching.